અમેરિકામાં રહેતા અનેક ભારતીયો અને ગુજરાતી પરિવારો માટે ગ્રીન કાર્ડ આજે પણ એક મોટું સપનું અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ જૂન 2026માં ઇમિગ્રેશન અને ટેક્સ નિયમો વધુ કડક બનતા હવે ગ્રીન કાર્ડને માત્ર એક લાંબા ગાળાના વિઝા તરીકે જોવાની માન્યતા જોખમી સાબિત થઈ શકે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે ગ્રીન કાર્ડ એટલે જ્યાં ઈચ્છા થાય ત્યારે અમેરિકા જવું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ભારત અથવા તો બીજા દેશમાં લાંબા સમય સુધી રહેવું. પરંતુ ઇમિગ્રેશનના કાયદાની વાસ્તવિકતા હવે અલગ થઈ ગઈ છે. લીગલ એક્સપર્ટ અને ઇમિગ્રેશન એટર્નીઓ સતત ચેતવણી પણ આપી રહ્યા છે ભારતીયોને કે ગ્રીન કાર્ડ માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ નથી, પરંતુ એક પરમેનન્ટ રેસિડેન્સ સ્ટેટસ છે, જે સાથે કાનૂની જવાબદારીઓ અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા જોડાયેલી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો જણાવ્યા પ્રમાણે જોઈએ તો અનેક ઇન્ટરનેશનલ એપ્લિકેન્ટ ગ્રીન કાર્ડને એક પ્રકારના જે ટ્રાયલ સ્ટેટસ અથવા તો બેકઅપ પ્લાનની જેમ ટ્રીટ કરે છે. પરંતુ અમેરિકન સરકારની નજરે ગ્રીન કાર્ડનો અર્થ એ છે કે તમારું મુખ્ય નિવાસ અને જીવન અમેરિકા સાથે જોડાયેલું હોવું જોઈએ. ગ્રીન કાર્ડ મળ્યા પછી માત્ર અમેરિકાની સેલેરી પર જ નહીં, પરંતુ તમારી સમગ્ર વૈશ્વિક આવક પર અમેરિકન ટેક્સ નિયમો લાગુ પડી શકે છે અને અહીંયાથી ઘણા લોકો માટે મુશ્કેલીઓ શરૂ થાય છે. જો ભારતમાં તમારી પાસે ભાડાની આવક આપતી પ્રોપર્ટી હોય, રોકાણ હોય, બેંક ખાતા હોય અથવા તો કોઈ વિદેશી કંપનીમાં ભાગીદારી કે માલિકી હોય તો તેની માહિતી અમેરિકન સિસ્ટમમાં યોગ્ય રીતે જાહેર કરવી ફરજિયાત બની શકે છે. ઘણા લોકો યુએસમાં મળતી પગાર આવક પર ધ્યાન આપે છે, પરંતુ ફોરેન એસેટ અને ઇન્કમ રિપોર્ટિંગને ગંભીરતાથી લેતા નથી. અને FBAR અને FATCA અને ફોર્મ 5471 જેવી ફાઇલિંગ જરૂરિયાતો ચૂકી જવાથી કેટલીક વખત પેનલ્ટી એટલી ભારે બની શકે છે કે વાસ્તવિક ટેક્સ કરતાં પણ વધુ આર્થિક નુકસાન થાય છે. ખાસ કરીને NRI પરિવારો માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે ભારતમાં જાળવણી જે સંપત્તિ અને રોકાણની જાળવણી ન આપવી એ ભવિષ્યમાં તમારા માટે કાનૂની પ્રશ્નો ઊભા કરી શકે છે. ગ્રીન કાર્ડ સાથે જોડાયેલું બીજું મોટું જોખમ છે ફિઝિકલ પ્રેઝન્સ અને રેસિડેન્સી એબન્ડન્સ. ઘણા ભારતીયો ગ્રીન કાર્ડ લીધા પછી પરિવાર, બિઝનેસ અથવા તો વ્યક્તિગત કારણોસર લાંબા સમય સુધી ભારતમાં જ હોય છે અને માની લે છે કે ગ્રીન કાર્ડ હોવાથી ફરીથી અમેરિકા પ્રવેશ સરળ રહેશે. પરંતુ યુએસ ઇમિગ્રેશન ઓથોરિટીઝ લાંબી ગેરહાજરીને રેસિડેન્સી છોડવાના સંકેત તરીકે જોઈ રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં ફરી પ્રવેશ સમયે વધારાની પૂછપરછ, સેકન્ડરી સ્કીનિંગ અથવા તો ઇમિગ્રેશન રિવ્યુનો સામનો તમારે કરવો પડી શકે છે અને કેટલાક કિસ્સામાં ગ્રીન કાર્ડ સ્ટેટસ પણ જોખમમાં આવી શકે છે. માત્ર કાર્ડ હાથમાં હોવું પૂરતું નથી, યુએસ સાથે મજબૂત સંબંધો દર્શાવવાના હોય છે તમારે, જેમ કે અમેરિકામાં રહેઠાણ, નિયમિત ટેક્સ ફાઇલિંગ, એડ્રેસ અપડેટ અને સતત કાનૂની કમ્પ્લાયન્સ. ઘણા લોકો વિચારતા હોય છે કે જો ભવિષ્યમાં અમેરિકા ન રહેવું હોય તો ગ્રીન કાર્ડ સરળતાથી સરેન્ડર કરી દેશું, પરંતુ લાંબા સમય સુધી ગ્રીન કાર્ડ રાખ્યા પછી તેને છોડવાની પ્રક્રિયા પણ ક્યારેક જટિલ બની શકે છે. વધુ સંપત્તિ ધરાવતા અથવા તો હાઈ વેલ્યુ એસેટ કેસોમાં એક્ટિવ જે સ્ટેટ હોય, જેથી સ્થિતિ તેવી ઊભી થઈ શકે કે જ્યાં વૈશ્વિક સંપત્તિના આધારે વધારાના ટેક્સની જવાબદારીઓનું મૂલ્યાંકન થાય છે. આ કારણે ગ્રીન કાર્ડ લેવાનો અથવા છોડવાનો નિર્ણય બંને ગંભીર કાનૂની અને નાણાકીય અસર ધરાવે છે. મિત્રો, હાલનું ઇમિગ્રેશન વાતાવરણ પણ અગાઉ કરતાં વધુ કડક બન્યું છે અને વિવિધ રિપોર્ટ મુજબ ઓથોરિટીઝ જૂના ઇમિગ્રેશન રેકોર્ડ, ટ્રાવેલ પેટર્ન અને કમ્પ્લાયન્સ હિસ્ટ્રીને વધુ ધ્યાનથી રિવ્યૂ કરી રહી છે.
તેથી કોઈ પણ પ્રકારનું ખોટું ફાઇલિંગ, અધૂરી માહિતી અથવા તો ડોક્યુમેન્ટેશનની બેદરકારી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે સૌથી મહત્વપૂર્ણ સલાહ તો એ જ છે કે ગ્રીન કાર્ડને માત્ર ઇઝી એન્ટ્રી પાસ અથવા તો બેકઅપ ઓપ્શન તરીકે ન જોવું જોઈએ. જો તમારો લાંબા ગાળાનો અમેરિકામાં રહેવાનો સ્પષ્ટ પ્લાન ન હોય, વારંવાર લાંબા સમય માટે વિદેશ રહેવું પડતું હોય અથવા તો વર્લ્ડ વાઇડ ટેક્સ મેનેજમેન્ટ મુશ્કેલ લાગતું હોય, તો કોઈ પણ નિર્ણય પહેલા સંપૂર્ણ લીગલ સમજ મેળવવી ખૂબ જરૂરી છે. કોઈ પણ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ સમજ્યા વિના સાઇન ન કરો અને ગ્રીન કાર્ડ હોલ્ડર પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી, ટેક્સ રેકોર્ડ અને એડ્રેસ અપડેટ અને રેસિડેન્સી પ્રૂફ હંમેશા યોગ્ય રીતે જાળવી રાખવા જોઈએ. નિષ્ણાતોનું એવું કહેવું છે કે યોગ્ય સમયે ટેક્સ એક્સપર્ટ અને ક્વોલિફાઈડ ઇમિગ્રેશન લોયરની સલાહ લેવી આજે માત્ર સલાહ નહીં પરંતુ ભવિષ્યની સુરક્ષા માટે જરૂરી પગલું બની ગયું છે.